અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરા અને જશોદાનગર વિસ્તારમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે। આ ભૂવાઓ એટલા ઊંડા છે કે વાહનો આખા ખખડી જાય। અને આ દ્રશ્યો જુઓ, મણિનગરથી જશોદાનગરના મુખ્ય રોડ પર મસમોટા 3 ભૂવા બાદ વધુ એક મોટો ભૂવો પડ્યો। આખો ટ્રક અંદર ગરકાવ થઈ જાય એટલો મોટો ભૂવો પડતા આસપાસના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે ભૂવા પડ્યા બાદ તંત્ર ધીમી ગતિએ કામ કરી રહ્યું છે, જેથી અવરજવરમાં પણ ભારે તકલીફ પડી રહી છે। एक ज रोड में 4 भूवा ने 10 दिवसथी बंद पड़्यो छे। अमारी हालत अमे ज जाणीए छे। अमारे छोकराओने लेवा मूकवा जवानुं, अमारे कामे बी 10 वार निकळवुं पड़े छे अने 10 वार अमारे ट्राफिकनो सामनो करवो पड़े छे। अहींया कामना नामे कशुं थई नथी रह्युं। एकदम गोकुळ गायनी जेम काम आगळ वधी रह्युं छे, पण कांई देखाई नथी रह्युं। એટલે કમિશનર લેવલના ઉચ્ચ અધિકારીઓએ આવીને અહીંયા અમારી સંકટો જોવી જોઈએ કે ખરેખર શું સંકટ છે। ભૂવા પડતા રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે અને એકને એક જ રોડ પર 4 ભૂવા પડ્યા છે। છેલ્લા 10 દિવસથી આ પરિસ્થિતિ છે, છતાં પણ હજુ ભૂવા પૂરવાની કામગીરી શરૂ કરાઈ નથી। વરસાદ બાદ અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો હજી પણ જારી છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો હોવાની બાબત સામે આવી છે। દક્ષિણી ઓવરબ્રિજથી જશોદાનગર જતો જે સમગ્ર રોડ છે એ જશોદાનગર રોડ પર અગાઉ 2 ભૂવા પડ્યા હતા। એ 2 ભૂવાનું કામકાજ હજુ પૂર્ણ થયું ન હતું। મહાનગરપાલિકા દ્વારા એ ભૂવાનું પૂરણ ચાલી રહ્યું હતું ત્યારે ગઈકાલે જે વરસાદ પડ્યો હતો એ વરસાદ બાદ એ જ રોડ પર લગભગ 25 થી 30 ફૂટ દૂર વધુ એક ભૂવો પડ્યો છે। આપ જોઈ રહ્યા છો કે ડિવાઈડરની બાજુમાં ગઈકાલ રાત્રે અહીંયા ભૂવો પડ્યો હતો ને એ ભૂવો પણ વધુ મોટો આપને જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે અમદાવાદમાં અત્યાર સુધી ભૂવા પડવાની સંખ્યા છે એ 40 થી પણ વધારે પાર થઈ ચૂકી છે અને એ સંખ્યામાં જેમ જેમ વરસાદ પડતો જાય છે એમ તેમ ઉત્તરોત્તર વધારો જે છે એ થતો જ આપને જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે આ ભૂવાનું કામકાજ ચાલી રહ્યું હોવાને કારણે પીક અવર્સનો જે સમયગાળો હોય છે એ સમયગાળા દરમિયાન અહીંયા ટ્રાફિક જામ પણ થતો હોય છે અને એ ટ્રાફિક જામ થવાને કારણે લોકો છે એ ત્રાહિમામ પુકારી ચૂક્યા હોય એ પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે। મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ જાહેરાત કરવામાં આવી હતી કે આ ચોમાસામાં આટલી જગ્યાઓ પર લગભગ 100 કરતાં પણ વધારે જગ્યાઓ એવી આઈડેન્ટિફાઈ એમના દ્વારા કરવામાં આવી હતી કે આ એવી જગ્યાઓ છે કે જ્યાં 6 મહિના પહેલા ખોદકામ થયું છે અને એના જ કારણે આવી જગ્યાઓ પર ભૂવા પડી શકે છે, પરંતુ એ સંખ્યા આટલી મોટી બની શકે છે એ અંદાજ કદાચ એમને ન હતો અને એના જ કારણે લગભગ 40 કરતાં પણ વધારે ભૂવા આ સિઝનમાં અમદાવાદમાં પડી ચૂક્યા છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, ટીવી।